નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો, પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને આ પરીક્ષાની અંદર સાહેબ નિવૃત્તિમાં અમને થોડા ફાફા પડે છે. તમે એવી કંઈક ટિપ્સ આપો કે જેના કારણે નિવૃત્તિમાં સાહેબ એટલીસ્ટ 50% માર્ક તો આવે. 8માંથી 4 માર્ક તો સાહેબ આવે એવું કંઈક કરો. તો આની પહેલાનો વિડીયો મેં પ્રવેશમાં 50% માર્ક મેળવવા કઈ રીતે મેળવવા ને એ વિડીયો બનાવ્યો છે, એ પહેલા જોઈ લેજો. રેડી? પ્રવેશ માટેનો વિડીયો પહેલા જોઈ લેજો, પછી નિવૃત્તિમાં આવશો ને તો સાહેબ તમને એકદમ મસ્ત મજાની ક્લિયર કટ ચટ ખબર પડી જશે. રેડી? તો પ્રવેશ અને નિવૃત્તિ સાહેબ એક જેવું છે. તો હું તમને કહેવા જઈ રહ્યો છું, નિવૃત્તિ માટે માની લો કે 3 ભાગીદાર છે, એ, બી અને સી. એમાં બી ભાગીદારને નિવૃત્ત થવાનું છે. કેવું? નિવૃત્ત. તો સાહેબ અત્યાર સુધી બી પેઢીમાં હતો. હા. તો એ નફો મેળવતો હતો. હા. બેઝિક કો સમજાવું છો, બેઝિક. હા. તો એનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ હશે. કેવું? જૂનું. માની લો કે કોઈ પણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. પછી તો કે એ અને સી એવું નક્કી કરે છે કે બી નિવૃત્ત થઈ જાય ને પછી આપણે શું કરવું છે ખબર છે? નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે ગોતી લઈએ. તો કે ઓકે. તો કે નફા નુકસાનનું કયું પ્રમાણ? નવું પ્રમાણ આપણને આપેલું હોય. જો જૂનું અને નવું બંને પ્રમાણ જો દાખલામાં આપણને આપેલું હોય તો આપણે શું કરવાનું ખબર છે? કે આ જે નફાનો ત્યાગ કરે છે, બી એક જ ત્યાગ કરે. હો, આ જે નફો નો ત્યાગ કરે છે કોને કોને મળે? તો કે સાહેબ એને પણ મળે, સી ને પણ મળે, અથવા કોઈ એક ભાગીદારને મળે. રેડી? તો અહીંયા તમે જુઓ તો બાકીના જે ચાલુ ભાગીદારો છે એ ચાલુ ભાગીદારોને શું થાય છે? લાભ થાય છે. અને લાભ થાય તો કે જૂનો માઇનસ નવો ભાગ. નિવૃત્તિના દાખલામાં સૌપ્રથમ જૂનું પ્રમાણ લખો, ત્યાર પછી નવું પ્રમાણ લખો અને ત્યાર પછી ભાગીદારનો ત્યાગ લખો. રેડી? અહીંયા હું બનાવું છું, ધ્યાનથી સાંભળજો. અહીંયા હું બનાવું છું નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. અહીંયા હું બનાવું છું નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. રેડી? અને ત્યાર પછી અહીંયા હું બનાવું છું મૂડી ખાતા. અને આ બાજુ તો કે આ બાજુ સર પાકું સરવૈયું. આ પાકું સરવૈયું કયું? જૂનું. કેટલા ભાગીદાર? 3 ભાગીદાર. 3 ભાગીદાર વાળું પાકું સરવૈયું. જેવી રીતના પ્રવેશમાં કર્યું ને સાહેબ એવી જ રીતના નિવૃત્તિમાં. પ્રવેશમાં કર્યું એવી રીતના જ નિવૃત્તિમાં સેમ ટુ સેમ. સૌ પ્રથમ તો કે આની જમા બાકી હોય, આની ઉધાર બાકી હોય, બધાને ખબર છે. રેડી? સૌ પ્રથમ મૂડી આપી છે, મૂડી ખાતાની જમા બાજુ લખી દો. મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી અનામત આપેલા છે. આ અનામતનું શું કરવાનું? તો કે અત્યાર સુધી કેટલા ભાગીદાર હતા એ જુઓ. અત્યાર સુધી કેટલા હતા? 3. તો એ 3 ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું મૂડી ખાતાની જમા બાજુ, જેની પાછળ અનામત ભંડોળ શબ્દ લાગ્યા હોય ને. રેડી? ત્યાર પછી આપણને એકત્રિત ખોટ આપી હોય. આ એકત્રિત ખોટ કોની છે સાહેબ? જૂના ભાગીદાર. જૂના કેટલા હતા? 3. હા સાહેબ. તો આ એકત્રિત ખોટ 3 ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. ત્યાર પછી જવાબદારી આપી હોય. જવાબદારી. રેડી ને? લેણદાર છે, દેવી હુંડી છે, આવી જવાબદારી આપી હોય. જો હવાલો જોઈ લેવાનો હોય તો સોલ્વ કરવાનો, નથી તો જેવું જૂના પાકા સરવૈયામાં છે બેઠું જ ઉચકાવી અને નવા પાકા સરવૈયામાં લખી નાખવાનું. નિવૃત્તિ બાદના પાકા સરવૈયા. ક્લિયર? પ્રવેશમાં પણ આવું જ હતું, પણ પ્રવેશમાં કેટલા ભાગીદાર હતા? 2. આમાં કેટલા છે? 3. હવે તો કે હવે અહીંયા આવે પાઘડી. માની લો કે અદ્રશ્ય મિલકત પાઘડી આપી છે. આ કઈ પાઘડી? તો કે સાહેબ આ જૂનું પાકું સરવૈયું છે એટલે જૂની પાઘડી. જૂના ભાગીદાર કેટલા હતા સાહેબ? 3. અચ્છા, ઓહો 3. તો આ 3 ભાગીદારને જૂના પ્રમાણ, અત્યાર સુધી જૂનું પ્રમાણ જ આવેલું એવું છે, જૂના પ્રમાણમાં વેચી દેવાનું. કઈ બાજુ? ઉધાર બાજુ, કારણ કે આ ઉધાર બાજુ. ત્યાર પછી બધી જ મિલકતો
ચાલુ મિલકત, બિન ચાલુ મિલકત, બધી જ મિલકતો આવી જાય. સાહેબ આ બધી જ મિલકતો જો હવાલો જોઈ લેવાનો, વધારો ઘટાડો, વધારો ઘટાડો કરો, ઘટાડો જે કીધું હોય એ સોલ્વ કરી લેવાનું, એકદમ ઈઝી આવે છે. કાંઈ નથી આપ્યું સર, હવાલામાં આપ્યું જ નથી આપ્યું, બેઠું જ અહીંથી ઉચકાવી અને બેઠું જ અહીંયા મિલકતો લખી નાખો, મિલકતો જે પણ આપી છે બધી. ત્યાર પછી તો કે ત્યાર પછી એકત્રિત ખોટ. એકત્રિત ખોટ સાહેબ, એકત્રિત ખોટ, ખોટ કોની છે? સોરી, આ બાજુ નફો આવશે, માફ કરજો, આ બાજુ શું આવશે? નફો. રેડી? અને આ બાજુ ખોટ આવશે. એકત્રિત ખોટ. એકત્રિત ખોટનું શું કરવું? તો કે સાહેબ અહીંયાથી ઉઠાવી, આ કોની ખોટ છે? ત્રણે ભાગીદારની છે ને, ત્રણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વેચી દો. ક્લિયર? સાહેબ 50% આવા જ દાખલા આવે છે, આવા જ તેને કે આ બધું જ વેચી દો, ઇઝી ઇઝી હવાલા સોલ્વ કરો, આપોઆપ 50% ગુણ આવી જાય. ક્લિયર? અને જેને પ્રવેશનો દાખલો નથી જોયો એ પ્રવેશનો પણ વિડીયો જોઈ લેજો. આ સાથે જ આ નિવૃત્તિનો જે પણ બેઝિક કોન્સેપ્ટ છે મેં તમને સમજાવી દીધો છે. એવી રીતના દરેક દાખલા ગણવાની કોશિશ કરશો, 50% માર્ક આવશે, આવશે ને આવશે જ. રેડી? નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સાથે જ આજનો વિડીયો આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું આવા જ અવીન અને નત નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.